હક અને અધિકારની માંગ સાથે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનું આવેદનપત્ર। અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સંલગ્ન જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઇનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે યોગ્ય રીતે વાપરવા અને પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સ્થાનિક ખનન પ્રભાવિત સમુદાય કે જેમાં મોટેભાગે જનજાતિ સમાજ અને દેશનો ગરીબ વર્ગ ત્યાં વસવાટ કરી રહ્યો છે, ત્યાંથી કાઢવામાં આવતો પ્રાકૃતિક સ્ત્રોતનો ભાગ લેવાનો અધિકાર તેમને મળે તેવી માંગ સહિતની 9 માંગણીઓ સાથે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સંલગ્ન જનજાતિ કલ્યાણ આશ્રમના બેનર હેઠળ આવેદનપત્ર પાઠવ્યું હતું। જેની અંદર આપણા વનવાસી ક્ષેત્રના ખનન પ્રભાવિત ક્ષેત્રોમાં જે ખનન થાય છે ત્યાંના જે પૈસા છે ગુજરાત સરકાર એટલે ભારત સરકારની કાયદા અનુસાર 2015ની અંદર જે કાયદો બનાવ્યો એ અનુસાર જે ક્ષેત્રમાંથી ખનન થતું હોય એ ક્ષેત્રના વિકાસ માટે એનામાંથી જે રેવન્યુ જનરેટ થાય એ ખર્ચ કરવાની જોગવાઈ છે। એના માટે ગ્રામ સભાને અમુક રેશિયો જે આપવાનો થાય એ સરકાર ત્વરિત ગતિએ આપે, જેથી એ વિસ્તારમાં રહેતા જનજાતિ સમાજના, વનવાસી સમાજના, આદિવાસી સમાજના ગરીબ અને આવા જરૂરિયાતમંદ લોકોને ફાયદો થાય, તે વિસ્તારનો વિકાસ થાય એ ફંડથી। કારણ કે દેશભરની અંદર જે ખનિજ તત્વો નીકળે છે એ 70%થી વધારે વનવાસી જનજાતિ વિસ્તારમાંથી નીકળે છે। એટલે માન્ય કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે સરકાર સુધી અમારી રજૂઆતને પહોંચાડશે। અસ્તુ ભારત માતા કી જય।